નમસ્કાર પ્રતિક, હું આજે તમને પૃથ્વીની આંતરિક રચના વિશે થોડી માહિતી આપીશ. પૃથ્વીના અનેક સ્તર હોય છે, જેમાં પૃથ્વીની સપાટી પર સૌથી પહેલા ભૂકવચ કહે છે. તે આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી સિલિકા અને એલ્યુમિનિયમની બનેલી હોય છે. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે, જે 2900 કિમી સુધી ફેલાયેલું હોય છે. ત્યારબાદ બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ હોય છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસનું બનેલું હોય છે. કેન્દ્ર ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ વધુ હોય છે. મારું નામ છે રાતડિયા પોપટ. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હું તમને આજે પૃથ્વીની આંતરિક રચના વિશે થોડીક માહિતી આપીશ. પૃથ્વી અનેક સ્તરોની બનેલી હોય છે. ભૂમિખંડ પૃથ્વીની સૌથી ઉપરની સપાટીને ભૂકવચ કહે છે. ભૂમિખંડ નમસ્તે, મારું નામ સાગર યાદી. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હું તમને આંતરિક ભૂગર્ભ વિશે થોડીક માહિતી આપીશ. પૃથ્વીના અનેક સ્તરો હોય છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી ફેલાયેલું હોય છે. ભૂમિખંડની સપાટી સિલિકા અને એલ્યુમિનિયમની બનેલી હોય છે, જેને શિયાળ કહે છે. આ કવરની નીચે બરાબર મેન્ટલ હોય છે, જે 35 કિલોમીટર સુધી ફેલાયેલું હોય છે. ત્યારબાદ નીચે બાહ્ય ભૂગર્ભ અને સૌથી વચ્ચે કેન્દ્ર આંતરિક ભૂગર્ભ હોય છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસનું બનેલું હોય છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. નમસ્તે, મારું નામ છે વાળાદોય. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે હું તમને પૃથ્વીની આંતરિક રચના વિશે થોડીક માહિતી આપીશ. પૃથ્વી અનેક સ્તરોની બનેલ છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપરના ભાગને ભૂકવચ કહે છે. ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી તે હોય છે. ભૂમિખંડ સિલિકા અને એલ્યુમિનિયમથી બનેલ છે, જેને શિયાળ કહે છે. આ કવચની બરાબર નીચે મેન્ટલ આવેલું છે, જે 2900 કિલોમીટર ઊંડાઈ સુધી ફેલાયેલું હોય છે. ત્યારબાદ નીચે બ્રાહ્ભૂગર્ભ અને વચ્ચે કેન્દ્રમાં આંતરિક ભૂગર્ભ આવેલું છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસથી બનેલું છે. આ કેન્દ્રમાં તાપમાન અને દબાણ અને પદાર્થ ઘનતા ખૂબ જ વધુ હોય છે. નમસ્તે, મારું નામ છે વાસળિયા રોણ. હું આજે તમને પૃથ્વીની આંતરિક રચના વિશે થોડીક માહિતી આપીશ. પૃથ્વી અનેક સ્તરોની બનેલી છે. પૃથ્વીની સપાટીના સૌથી ઉપરના સ્તરને ભૂકવચ કહે છે. આ પ્રમાણના પૃથ્વીની સપાટીના સૌથી ઉપરના સ્તરને ભૂકવચ કહે છે. ભૂમિખંડની સપાટી આશરે 35 કિલોમીટર ઊંડાઈ સુધી હોય છે. ભૂમિખંડની સપાટી સિલિકા અને એલ્યુમિનિયમની બનેલી હોય છે, જેને ભૂકવચ કહે છે, જેને શિયાળ કહે છે. આ કવચની નીચે મેન્ટલ હોય છે, જે 2900 કિલોમીટર સુધી ઊંડાઈ સુધી તે હોય છે. સૌથી નીચે બાહ્ય ભૂગર્ભ અને સૌથી કેન્દ્ર વચ્ચે આંતરિક ભૂગર્ભ હોય છે. ત્યારબાદ નીચે ખાસ કરીને નિકલ અને ફેરસનું બનેલું હોય છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને ઘનતા ખૂબ જ વધુ હોય છે. નમસ્કાર, મારું નામ આશા પરમાર છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજ તમને પૃથ્વીની આંતરિક રચના વિશે થોડીક માહિતી આપીશ. પૃથ્વી અનેક સ્તરોની બનેલી હોય છે. પૃથ્વીની સપાટી પર ઉપરના ભાગને ભૂકવચ કહે છે. ભૂકવચની સપાટી સિલિકા અને એલ્યુમિનિયમ બનેલી હોય છે, જેને શિયાળ કહે છે. ભૂમિખંડ આશરે 35 કિલોમીટર સુધી હોય છે. આ કવચની બરાબર
મેન્ટર આવેલું છે જે 1900 કિલોમીટર ઊંડાઈ ધરાવે છે જેને નિકલ અને ફેરસથી બનેલું હોય છે જે કેન્દ્ર તાપમાન દબાણ અને પદાર્થોને આંતરિક રચના કરે છે.